ગુડ મોર્નિંગ મિત્રો, તો કેમ છો? મજામાં ને મજામાં ન હોય તો આપણો લોક જોતા રહ્યો. તો સુંદર મજાની સવાર પડી ગઈ છે અને આજે હે ને આપણે જવાનું છે 300 કિલોમીટર સેટું. કેટલું? 300 કિલોમીટર સેટું જવાનું છે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અને ક્યાં જવાનું છે ને એ તમને વિડીયોમાં બતાવશું કે કેટલું સેટું જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અને જો આપણે ઢીંગુબેન પણ તૈયાર થઈ ગયા છે અને ઢીંગુ કે જો આપણે આવું છે, પણ એમાં એવું છે કે આપણે બાઇક લઈને જવાનું છે ને, એટલે એને લઈ જઈ શકીએ એમ નથી. આવું બાઇક લઈને 300 કિલોમીટર અને પાછા એમની મમ્મી આવવાની નથી, એટલે આપણે એમને નથી લઈ જઈએ કે એમ. તો હે ને એ તૈયાર બિયાર થઈને પપ્પા કે મારે આવવું છે, તો કપડાં પહેરી લીધા અને મોજડિયું પહેરી અને કમ્પ્લીટ થઈ ગઈ છે. પણ હવે તો શું થાય, હવે એને આપણે લઈ જઈએ શું નહીં. અને એની મમ્મી ના આવે નહીં, મારે અને એક મારા મોટા ભાઈ, મોટા બાપુનો દીકરો, અમે જઈ છે ને આપણે આપણા માતાજીની મંદિરે આવી ગયા, પગે લાગી અને આપણે નીકળવાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો, તમને બતાવશું આપણે ક્યાં જવાનું છે. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આપણે આવી ગઈ રોયલ ઓટો લિંકમાં. આપણે જે રામજીભાઈએ બાઇક લીધું હતું ને એના નંબર ટંકાવવાના હતા. અત્યારે તમને ખબર તો છે કે નંબર પહેલાં ગાડીમાં આપે, નંબર ન હોય તો અત્યારે ગુના લાગે. પહેલાં આપણે ગાડીમાં નંબર ટંકાવવા પડે, પછી ગાડી આપે. રામજીભાઈને પહેલાં ગાડી આપી દીધી હતી, પછી હવે નંબર ટંકાવવાના. નંબર ટંકાવી અને પછી આપણે નીકળશું. જે આપણે વાંકાનેર શોરૂમમાં આવી ગયા. તો મિત્રો આપણે આવી ગયા વાંકાનેરમાં હે ને ઘૂઘરા ખાવા માટે. બપોર ચડી ગયા અને ભૂખ લાગી ગઈ હતી ને, તો જો ઘૂઘરા લઈ લીધા અને પાછળ રામજીભાઈ આપણે એમ ચાલુ હોય છે કરી દીધું. જો આપણે ઘૂઘરાની ડીશ લઈ લીધી, છાશ ને ઘૂઘરા. જામનગર પહોંચી ગયા અને અહીં સોડા પીવા ઘડી ઊભા રહી ગયા હતા. હું, રાહુલભાઈ અને બીજા મારા કાકાની ઘણા છે, અરે મોટો ભાઈ, 2-3 જણા બીજા વધી છે. આ બાજુ આટલા ઉપર બેઠા અને હું અને રાહુલભાઈ બેઠા. આ બાજુ તમને પાછળ દેખાડું. તો વિડીયોમાં કન્ટિન્યુ બની રહેજો. અમારે ક્યાં જવાનું હોય ને એ તમને બતાવશું કે અમે ક્યાં જઈએ. તો મિત્રો હે ને 11 વાગી ગયા અને 11 વાગે અમે દ્વારકા પહોંચ્યા. અને આ બજાર હોય દ્વારકાની. તો મંદિર તો અત્યારે બંધ છે, પણ બજારોમાં આટા મારી છે. મંદિર સવારે 6 વાગે ખુલશે અને ત્યાં સુધી ગમે અમારે રૂમ ભાડે રાખી અને સૂઈ જવાનું છે. અને સવારમાં 6 વાગે દર્શન કરવાના છે. તો સવારમાં આપણે દર્શન કરાવશું. તો ફાઇનલી આપણે છે ને દ્વારકા પહોંચી ગયા છે અને મંદિર અત્યારે બંધ છે. તો દર્શન થાય એવું અત્યારે તો નથી, પણ ખાલી છે ને મંદિરના દર્શન અને ધજાના દર્શન કર્યા છે. તો તમને મંદિર પાછળ બતાવું.
દ્વારકાધીશ મંદિર છે આ, અને પબ્લિક એટલું છે ને કે અવાજ જ એટલો આવે છે.